वडोदरा में एक बार फिर सड़क पर बड़ा गड्ढा होने से स्थानियों को परेशानी का सामना करना पड़ा। वडोदरा शहर में खराब सड़कों और जगह जगह गड्ढों की समस्या कोई नई नहीं है, लेकिन इस बार मुख्य मार्ग पर ही गड्ढा पड़ने से आने जाने वाले राहगीरों और वाहन चालकों को भारी दिक्कतों का सामना करना पड़ा। घटना गेंडा सर्कल से वड़ीवाड़ी रोड की ओर जाने वाली मुख्य मार्ग की है, जहां बीच सड़क पर गड्ढा पड़ने से ट्रैफिक जैम और लोगों में रोष का माहौल बन गया। स्थानीय लोगों का कहना है कि कॉरपोरेशन केवल मास्टर रोड और स्मार्ट सिटी की बातें करता है, लेकिन जमीनी सच्चाई ये है कि बीच सड़क पर बड़े बड़े गड्ढे आम हो चले हैं। वडोदरा शहर संस्कारी नगरी, बीजी बाजू भुवा नगरी, मच्छर नगरी, वडोदरा शहर खड़ोदरा। वडोदरा शहरने 30 वर्षમાં ઘણા ઉપનામ મળ્યા છે। આ ઉપનામમાંથી વડોદરા શહેરને બાકાત કરવા મ્યુનિસિપલ કમિશનર સાહેબને જણાવી રહ્યો છું। સાથે વડોદરા શહેરનો ગેંડા સર્કલથી વડીવાડી જતો મુખ્ય રોડ છે, અટલ બ્રિજના નીચે ભૂવો પડ્યો છે અને ભૂવો ઉપરથી નાનો છે, નીચેથી મોટો છે। બાજુમાં જોવા જઈએ તો અટલ બ્રિજનો એક બીમ પણ આવેલો છે। તો આ જો ભૂવો પડ્યો છે અને જાણવા મળેલ માહિતીમાં ત્રીજી કે ચોથી વાર એકની એક જગ્યાએ જ્યારે ભૂવો પડતો હોય તો કોન્ટ્રાક્ટર કઈ રીતની કામગીરી કેવી રીતની કામગીરી કરી છે તપાસનો વિષય છે। જો કોન્ટ્રાક્ટરની કામગીરીમાં બેદરકારી હોય તો જ વારંવાર એકને એક જગ્યાએ ભૂવા પડે છે। તો આવા કોન્ટ્રાક્ટરો સામે કમિશનર સાહેબે એક્શન લેવી પડશે। હાલમાં નવા કમિશનર જે આવે છે એક્શન પ્લાન બનાવ્યો છે, તો એક્શન પ્લાનમાં આવા તમામ કોન્ટ્રાક્ટરોને લેવા જોઈએ અને વારંવાર જો ભૂવા એકને એક જગ્યાએ પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। જે રીતના વડોદરા શહેરમાં એક પણ તમને સ્માર્ટ રોડ લખોટી ગગડે તેવો રોડ જોવા મળે નહીં। કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનતા હોય છે, પરંતુ વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય છે એને ખાડામાંથી ટેકરામાંથી ને આવા ભૂવાથી સાચવીને જવું પડતું હોય છે। તો વડોદરા શહેર સ્માર્ટ સિટીમાં પણ નથી અને સ્માર્ટ રોડમાં પણ વડોદરા સિટી કહેવાતી નથી।